વીજળીના ઝટકાથી પગ કપાયા, હવે વીજળી વેગે દોડતો થયો છે ગગદાસ। વાવથરા જિલ્લાના આ યુવાનની આંખોમાં ઓલિમ્પિકનું સપનું। વીજળીના ઝટકાથી બંને પગ ગુમાવ્યા બાદ પણ અડગ આત્મવિશ્વાસ અને અવિરત મહેનતના બળે ગગદાસ પરમાર આજે પેરા એથ્લેટિક્સમાં નવી ઓળખ બનાવી રહ્યો છે। વાવથરા જિલ્લાના આ યુવાનની આંખોમાં આજે ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને રાજ્યને ગૌરવ અપાવવાનું સ્વપ્ન ઝળહળી રહ્યું છે। વર્ષ 2017માં થયેલા અકસ્માતમાં ગગદાસના ઘૂંટણ નીચેના બંને પગ કપાવવા પડ્યા હતા। પરિવારે ભારે આર્થિક સંઘર્ષ વચ્ચે લાંબી સારવાર કરીને દીકરાને નવજીવન આપ્યું। અભ્યાસ દરમિયાન પાલનપુરમાં રહેતા ગગદાસને કોચ નિલેશભાઈ રબારીનું માર્ગદર્શન મળ્યું અને ત્યાંથી તેની રમતગમતની સફર શરૂ થઈ। માત્ર 6 મહિનાની તૈયારીમાં ગગદાસે ડિસ્ક થ્રો અને પેરા પાવર લિફ્ટિંગમાં રાષ્ટ્રીય સ્તરે સ્વર્ણ અને કાંસ્ય પદક જીત્યા હતા। આંતરરાષ્ટ્રીય પેરા ગેમ્સ અને પેરા ઓલિમ્પિકની તૈયારી માટે અદ્યતન પ્રોસ્થેટિક પગની જરૂર હતી, જેનો ખર્ચ પરિવાર માટે અશક્ય હતો। આ પરિસ્થિતિમાં ગગદાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ મદદ માટે રજૂઆત કરી હતી। સંવેદનશીલ મુખ્યમંત્રીએ સરકારી સહાય તેમજ CSR ફંડ દ્વારા જરૂરી સહાય સુલભ કરાવી। પરિણામે આજે ગગદાસને અદ્યતન ટેકનોલોજીવાળા પ્રોસ્થેટિક પગ અને ઉચ્ચ સ્તરનું કોચિંગ મળી રહ્યું છે। આત્મવિશ્વાસ, પરિવારનો સાથ અને સરકારની સંવેદનશીલ સહાયથી ગગદાસ પરમારની કરુણ કહાણી આજે પ્રેરણાદાયક સફળતાની ગાથામાં પરિવર્તિત થઈ છે। ગગદાસ હવે ઓલિમ્પિક મેડલ માટે દોડશે અને જીતશે ગુજરાત। અને જે સ્પોન્સરશિપ 14 લાખની મળી છે, જેના દ્વારા અત્યારે આ પગ મને અહીંયાથી મળ્યા છે અને હવે હું પગ પહેરી અને પછી આગળ પણ તૈયારી હજી કરીશ। મારું સપનું ઓલિમ્પિક સુધીનું છે। મારી આર્થિક પરિસ્થિતિ નબળી હતી અને હું પણ સ્પોર્ટ્સ લેવલે મારા પપ્પા મને મજૂરી કરીને આટલા સુધી લાવ્યા છે, તો સરકારનો પણ હું આભાર માનવા માગું છું કે સરકારે પણ મારે એમને જે વાતચીત કરી અને જે આ કીધું એ માટે મદદ કરી। અને સાથે તેડી ગયો, એને વાત કરી તો પછી સાહેબે કીધું કે તું આટલો મેડલ જીત્યો છે તો તું આગળ આવે છે તો તારા માટે હું સહાય આટલી કરીશ। મુખ્યમંત્રીએ, મારી તો હાલત હતી જ નહીં, મુખ્યમંત્રીએ આ 14 લાખના પગ લઈ આલે, હું ખૂબ એને આભાર માનું છું। અત્યારે હવે એમણે નોર્મલ રનિંગ અને બધું કરી શકે છે, એમની ટ્રેનિંગ ચાલુ છે, એટલે હવે એમણે 100 અને 200 મીટર દોડ માટેની એક્ટિવિટી સ્ટાર્ટ કરશે અને એના માટેના જે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં છે એમાં એમણે પાર્ટિસિપેટ કરવાના છે।